રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સવારથી વરસાદ શરૂ। ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર સહિતના પંથકમાં વરસાદ, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ હાલ શરૂ। વરસાદને લઈ ખેડૂત આલમમાં ખુશીની લહેર। હવામાન વિભાગ દ્વારા આવનાર સમયમાં આપવામાં આવી છે ભારે વરસાદની આગાહી। રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને વહીવટી તંત્ર બન્યું સજ્જ। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। જૂનાગઢ શહેરને હરિયાળું બનાવવા અને માંગ। પ્રધાનમંત્રીશ્રીના એક પેડ માં કે નામ સ્લોગન સાથે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત તમામ શહેરીજનોને 750 વૃક્ષોના રોપનું વિનામૂલ્યે વિતરણ। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઇન, એક પેડ માં કે નામ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ, સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત। જૂનાગઢ શહેરને હરિયાળું બનાવવા અને માંગ। પ્રધાનમંત્રીશ્રીના એક પેડ માં કે નામ સ્લોગન સાથે મહાનગરપાલિકાના માંગ। કમિશનરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી અજય એસ. જામપડા તથા જયેશભાઈ પી. વાજાની સૂચના અનુસાર આજતા 21 જૂન 2025 ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઐતિહાસિક ઉપરકોટ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો। જેમાં સખી મંડળની બહેનો, યોગ બોર્ડના બહેનો અને ટ્રેનરશ્રીઓ, રમતગમત વિભાગના કર્મચારીશ્રીઓ, મિનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરોક્ત તમામ શહેરીજનોને ઉપસ્થિત મહેમાનો દ્વારા 750 વૃક્ષોના રોપનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરીજનોમાં જનજાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઇન, એક પેડ માં કે નામ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ, સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે। આજે 11th ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2025 ના દિવસે ઉપરકોટ ખાતે મહાનગરપાલિકાનો વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ શ્રી, કોર્પોરેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, શહેરના તમામ યોગ સાધકો, ઘણી માત્રામાં શહેરના તમામ નાગરિકજનો, ઘણા બધા સ્ટુડન્ટ્સ અને મીડિયાના મિત્રો દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે। આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઉદ્બોધન પણ સાંભળ્યું અને પછી યોગ સાધકોની ઉપસ્થિતિમાં યોગ ક્રિયા પણ કરી। યોગા ખરેખર આપણને પ્રકૃતિ સાથે, એકબીજા સાથે અને વિશ્વ શાંતિ માટે કનેક્ટ કરે છે। હું જૂનાગઢના તમામ નગરજનોને અપીલ કરું છું કે યોગાને આપણે ડેલી લાઈફમાં ઇન્ક્લુડ કરીએ અને આપણે નિરોગી બનીએ। ડૉક્ટર પાસે જવા પહેલા યોગા કરીશું અથવા તમામ જે સારી આપણે વેદો में જૂના ગ્રંથોમાં જે બતાવવામાં આવી છે કામગીરી આ કરીશું તો ખરેખર આપને ખૂબ જ સ્વાસ્થ્ય લાભ થશે અને જૂનાગઢ એવી જ રીતે સ્વસ્થ રહે, રળિયામણું રહે, સુંદર રહે। આ તમામ અપેક્ષાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ।